અમેરિકામાં રહેતા જે પણ વ્યક્તિઓ છે તેને એક ખાસ વાત કહેવાની છે કે ગુજરાતમાંથી હવે એક એવું ફાઇનાન્શિયલ અપડેટ સામે આવ્યું છે જે ખાસ કરીને અમેરિકા, કેનેડા, યુએઈ અને યુકેમાં રહેતા લાખો ભારતીય માટે મોટા ફેરફારનું કારણ બની શકે છે। શું છે આ? અત્યાર સુધી એનઆરઆઈ માટે ભારતમાં બેન્કિંગનો મુખ્ય આધાર એનઆરઈ અને એનઆરઓ એકાઉન્ટ હતો, એ ખબર છે તમને। પરંતુ હવે ગુજરાતના ગિફ્ટ સિટી દ્વારા એક નવી સિસ્ટમ રજૂ કરવામાં આવી છે, જેમાં એનઆરઆઈ સીધા યુએસ ડોલરમાં પૈસા રાખી પણ શકશે અને તેનો ઉપયોગ પણ કરી શકશે। ગિફ્ટ સિટીની જે ઇન્ટરનેશનલ બેન્કિંગ યુનિટ દ્વારા હવે નવું યુએસડી ડેબિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનમાં લાગતા ભારે જે કરન્સી કન્વર્ટ ચાર્જ હોય તે ઘટાડવાનો છે। આ કોઈ સામાન્ય ભારતીય ડેબિટ કાર્ડ નથી, પરંતુ એક યુએસડી ડિનોમિનેટેડ ડેબિટ કાર્ડ છે, જે સીધું ડોલર બેલેન્સ સાથે જોડાયેલું રહેશે। અત્યાર સુધી જ્યારે કોઈ એનઆરઆઈ પોતાના ભારતીય કાર્ડથી અમેરિકામાં અથવા તો અન્ય દેશમાં ખર્ચ કરતો હતો, ત્યારે પહેલા રૂપિયા ડોલરમાં કન્વર્ટ થતા, ત્યારબાદ ફોરેક્સ જે કંઈ પણ માર્કેટ અપ હોય, બેંક ચાર્જીસ હોય, જીએસટી લાગતા હતા। પરંતુ હવે આ નવી જે સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શન સીધું યુએસડી બેલેન્સમાં થશે, જેના કારણે વારંવાર કરન્સી કન્વર્ઝન જે હોય જરૂરી નથી અને તેની જરૂર પડશે જ નહીં, અને તે ખર્ચામાં મોટી બચત થઈ શકશે, ખાસ કરીને એવા એનઆરઆઈ માટે કે જેઓ વારંવાર આંતરરાષ્ટ્રીય મુસાફરી કરે છે અથવા તો ઓનલાઈન ગ્લોબલ પેમેન્ટ કરે છે। તેમના માટે આ કાર્ડ મોટી રાહત બની શકે છે। ગુજરાતનું ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી ભારતનું જે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર એટલે કે FIFSC તરીકે ઓળખાય છે। અહીં કાર્યરત ફાઇનાન્શિયલ સંસ્થાઓને ઘણી બાબતોમાં ઓફશોર બેન્કિંગ જેવી સુવિધાઓ આપવામાં આવશે, જેમના કારણે અહીં ફોરેન કરન્સી એકાઉન્ટ્સ અને ગ્લોબલ બેન્કિંગ પ્રોડક્ટ્સ ઓફર કરવામાં આવશે। આ નવા યુએસડી કાર્ડને પણ તે જ માળખા હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે કે આ કાર્ડ યુએસડી ગ્લોબલ સર્વિસ એકાઉન્ટ સાથે જોડાયેલું રહેશે અને ગ્રાહક પાસે ડોલર બેલેન્સ હશે તો તે આ કાર્ડ વડે ઓનલાઈન શોપિંગ, POS પેમેન્ટ અને એટીએમ ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે। મહત્વની વાત તો એ છે કે આ કાર્ડનો ઉપયોગ માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં થઈ શકશે। જો કોઈ એનઆરઆઈ ભારતથી અમેરિકામાં અથવા તો યુએઈ કે કેનેડામાં મુસાફરી કરે તો પણ તે સીધા યુએસડી બેલેન્સથી પેમેન્ટ કરી શકશે। જો કે એક મહત્વપૂર્ણ નિયમ એવો પણ છે કે આ કાર્ડનો ઉપયોગ ગિફ્ટ સિટીની અંદર કરી શકાશે નહીં। નિષ્ણાંતોનું એવું કહેવું છે કે વારંવાર ડોલરમાં ખર્ચ કરતા લોકો માટે આ કાર્ડ લાંબા ગાળે હજારો ડોલરની બચત કરાવી શકે છે, કારણ કે તેમાં ફોરેક્સ કન્વર્ટ્સ જે લેયર હોય તે ઘટી જાય છે, પરંતુ સાથે સાથે તેઓ ચેતવણી પણ આપી રહ્યા છે કે આ સંપૂર્ણપણે રેગ્યુલેટેડ બેન્કિંગ પ્રોડક્ટ છે અને તેમાં કેવાયસી, ફેમા અને અન્ય એલિજિબિલિટી રૂલ્સનું પાલન ફરજિયાત રહેશે। ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયોએ ક્રોસ બોર્ડર ટેક્સેશન રૂલ્સ અને ફોરેન એસેટ રિપોર્ટ જેવા નિયમો સમજવા ખૂબ જ જરૂરી બની શકે છે, કારણ કે અલગ અલગ દેશોમાં ટેક્સ અને ફોરેન એસેટ ડિક્લેરેશનના નિયમો અલગ હોય છે। ભારત હવે ધીમે ધીમે એનઆરઆઈ માટે એક મજબૂત ગ્લોબલ બેન્કિંગ ઇકોનોમી સિસ્ટમ બનાવવા જઈ રહ્યું છે કે પ્રયાસ કરી રહ્યું છે। આ ગિફ્ટ સિટીને તેના કેન્દ્રમાં ઉભરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। નિષ્ણાંતોનું એવું માનવું છે કે આવનારા સમયની અંદર આવા વધુ ગ્લોબલ બેન્કિંગ પ્રોડક્ટ લોન્ચ થઈ શકે છે અને વિદેશમાં રહેતા જે પણ આપણા ભારતીયો છે તેની માટે બેન્કિંગ અને પેમેન્ટને પહેલા કરતાં વધુને વધુ સરળ બનાવવું એ જ એમનો રસ્તો ગણી શકાય કે તેમનો લક્ષ્યાંક છે।